હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં જ હશો. ફાઇનલી અત્યારે હું નાહી ધોઈને ફ્રેશ થઈ કમ્પ્લીટ થઈ ગયો છું. મારા ફ્રેન્ડ ભેગો બહાર જઈ રહ્યો છું. આપણે ક્યાં જવાનું છે? ચક્કર મારવાનું, પેટ્રોલ પુરાવા. એવું છે? ગાડી લઈને આટો મારતા આવી એમ ને? ચાલો ચાલો. ફાઇનલી અમે આટો મારીને આવી ગયા છીએ. રવિભાઈ આપણો બ્લોગ જોવે છે. અમે બે દ્રાક્ષાઈ ખાતા જાય ને મારા બ્લોગ પણ જોતા જાય. બરોબર ને રવિભાઈ? કેવો છે આપણા બ્લોગમાં? મજા આવે જોવાની થોડી ઘણી. બધાને શેર કરતા રહેજો. હા, અત્યારે અમે બહાર હતા તો મારો અહીંયા કોઈ ફોનમાં વાતો કરવા ચોટી ગયો છે. ગાઈઝ, બપોરે તો હું સુઈ ગયો હતો. અત્યારે પાછો બ્લોગ કન્ટિન્યુ કરીએ. હું ને રવિ અત્યારે બે સેટેલાઇટ ચોકમાં જઈ છીએ. ચોકમાં જ જવું હે ભાઈ? ચાલુ ગાડીએ પણ કંઈક ફોન જોયા તો થાય છે ભાઈ, સમજતા જ નથી. રવિભાઈ હવે ચાલુ ગાડીએ તો ફોન જોવામાં ભાઈ. હા એમ આપણે વળી ક્યાંક એક્સિડન્ટ થઈ જાય આપણા બે એવું કામ તો નોટ કરે છે ભાઈ. રિસ્ક લેવાનો જ નહીં. લાગી દીધો અહીંયા પાણીપુરી ખાવા ઉભા રહી ગયા ગાઈઝ. ગાઈઝ આજે છે ગુરુવાર ને અમે ત્રણેય ભાઈઓ મામાદેવના દર્શન કરવા જાય છીએ. રાતના વાગ્યા 10 ને રવિનો મને ફોન આવ્યો કે આપણે મામાદેવના મંદિરે દર્શન કરવા જવું. તારે આવું? મેં કીધું આપણે આવવાનું છે, આપણે ના પાડતા જ નથી ક્યારેય. ચાલો ચાલો. મામાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તમે બધા પણ દર્શન કરી લેજો ને કોમેન્ટમાં જઈ મામાદેવ લખી દેજો. ગાઈસ, અમે મામાદેવના મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ. અહીંયા ગાર્ડને હું ને મારો ભાઈ બે હામે મોરે મોરો આવતા જ રહેવાનું. તમારે મોરે મોરો કસરત કરી રહ્યા છીએ. અને સામે રવિભાઈ ફોનમાં ચોટી પડ્યા છે. ઘણી બધી કસરત કરી લીધી છે ને હવે અમે જઈએ ઘરે. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારો બ્લોગ વધુ ને વધુ શેર કરતા રહેજો. મળીએ પછીના નવા બ્લોગમાં.